ફોટો સેશન અને વિડીયોગ્રાફી બાદ પેલેડિયમ મોલમાં લાઇટિંગનો સિલસિલો ચાલુ થયો, જેનો અદ્ભુત નજારો વિડીયોમાં તમે જોઈ શકો છો। તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો। લાઇટિંગ એટલી સરસ હતી, તે જોવાનું જ મન થયા કરે। આટલો કોસ્ટલી મોલ હોવા છતાં પણ પેલેડિયમ મોલમાં ખૂબ જ ફૂટફોલ જોવા મળ્યો હતો। પછી ફરી અમે એક બ્રાન્ડેડ કંપનીની દુકાનમાં પહોંચી ગયા હતા। ત્યારે મારી માતાજીએ મજાકમાં મને કહ્યું, અરે ભાઈ, અહીં તો બહુ જ મોંઘું વસ્તુઓ છે, મારે અહીંથી કંઈ જ નથી લેવું। ખરેખર આ મોલમાં લગભગ તમામ જાણીતી બ્રાન્ડ્સની દુકાનો ઉપલબ્ધ છે। શોપિંગ માટે આ એક ખરેખર સારો વિકલ્પ અને એક ઓપ્શન કહી શકાય અમદાવાદવાસીઓ માટે। Just prove this story. આગળ જતાં અમે ગેમિંગ ઝોનમાં પહોંચ્યા। અહીંનું વાતાવરણ ખૂબ જ મજેદાર હતું। નાના બાળકો હોય કે મોટા હોય, દરેક વ્યક્તિ અહીંયા એન્જોય કરી રહ્યું હતું।